થોડા દિવસો પહેલા કચ્છમાં નકલી ઈડીના અધિકારીએ એક રેડ કરી અને 25 લાખનું ફ્રોડ કર્યું હતું। આ ફરિયાદના આધારે પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડી, જેની પૂછપરછમાં ખુલાસો થયો કે આ ટોળકીનો માસ્ટર માઇન્ડ આમ આદમી પાર્ટીનો કાર્યકર છે। અને પછી શું? બસ નકલી ઈડી પર શરૂ થયું અસલી પોલિટિક્સ। ભાજપના નેતાઓએ આપ કાર્યકરોના તેમના સુપ્રીમ લીડર સાથેના ફોટા ટ્વીટ કર્યા તો આમ આદમી પાર્ટીએ એ જ કાર્યકરના ભાજપના નેતા સાથેના ફોટા પણ વાયરલ કર્યા। આમ બંને પાર્ટીઓ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું, જુવાની જંગ સુધી એ પહોંચ્યું। आप नेता ईसुदान गढ़वी तो ત્યાં સુધી આરોપ લગાવી દીધો કે નકલી की बात निकली है तो दूर तक जाएगी। નકલી ઈડી પર અસલી પોલિટિક્સ, રાજકીય પાર્ટીઓ વચ્ચે ટ્વિટર વોર, નકલીની વાત છેડાશે તો લાંબી ચાલશે। થોડા દિવસો પહેલા કચ્છ ગાંધીધામના એક જ્વેલર્સના ત્યાં નકલી ઈડી બની એક ચોર ટોળકી ત્રાટકી હતી। નકલી ઈડી ટીમનો રૂઆબ અને તેવર જોવા જેવા હતા। અસલી અધિકારી પણ લોકોને ન ખખડાવે તેવી રીતે આ નકલી ઈડીના અધિકારીએ જ્વેલર્સ માલિકને ખખડાવ્યા હતા। हमें कोऑपरेट करेंगे तो ठीक, कोई दिक्कत नहीं होगी हमारे काम की, तो वो ज़्यादा जल्दी से चीज़ें सुलझ जाएगी। नहीं होगा तो चीज़ें लंबी जाएगी। आपने जो जानकारी देंगे उससे ज़्यादा कुछ चीज़ें मिली तो आप गलत जानकारी के इलाज में आपको 6 साल लेकिन एक बात ध्यान रखना, गलत इंफॉर्मेशन, गलत मिसगाइडिंग चीज़ें कुछ नहीं आ रहा है, बिल्कुल नहीं। हम ऐसे ही उठते नहीं आए हैं, मुझे पता है वो आप जो है। જે બાદ નકલી ઈડીના અધિકારીએ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 25 લાખની ચોરીને અંજામ આપ્યો હતો। જે મામલે જ્વેલર્સ માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોર ટોળકીને ઝડપી તો પાડી, પણ પોલીસ અવાક હતી કે આ ચોર ટોળકીનો આત્મવિશ્વાસ જબરો કહેવાય કે જે નકલી ઈડીના અધિકારી બની લૂંટ ચલાવતા હતા। એટલે પોલીસે ટોળકીના મુખિયા અબ્દુલ સત્તાર માંજોઠીની પૂછપરછ કરી તો ખુલાસો થયો કે આ ટોળકીનો મુખિયા અબ્દુલ સત્તાર તો આમ આદમી પાર્ટીનો નેતા છે। થોડા દિવસ પહેલાં ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી, એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે। આમ આદમી પાર્ટીએ અબ્દુલ સત્તાર માંજોઠીને કચ્છ પશ્ચિમનો જનરલ સેક્રેટરી બનાવ્યો હતો। આ સાથે પોલીસની પૂછપરછમાં અબ્દુલ સત્તારે કબૂલ્યું છે કે તે આ નાણાંનો ઉપયોગ આમ આદમી પાર્ટીના કાર્યક્રમો પાછળ કરતો હતો, જેને લઈને પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે। જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનો ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે। આ સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે। બસ પછી શું? નકલી ઈડીના તાર આમ આદમી પાર્ટી સાથે વીંટાળાતા રાજકારણ ગરમાયું અને નકલી ઈડી પર અસલી રાજકારણ શરૂ થયું। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અબ્દુલ સત્તારના આમ આદમી પાર્ટીના નેતાઓના ફોટા ટ્વીટ કરી કટાક્ષ કર્યો કે આ છે કેજરીવાલના ચેલાની કરતૂતના સબૂત। સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતના નકલીની ગાથા સંભળાવી સંદેશ ન્યૂઝ પર સંઘવીને જાહેર ચર્ચાનું આમંત્રણ આપ્યું। તમે ટ્વીટ રમવાથી બહાર આવો, ટ્રોલની જેમ। આ ટ્રોલવાળાનું કામ છે, ગૃહમંત્રીનું કામ નથી। ગૃહમંત્રીએ કાનૂન વ્યવસ્થા અત્યારે ખાડે ગઈ છે। નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ, બધું નકલીનું ભરમાર છે। કરો ને તમારામાં તાકાત હોય તો કાર્યવાહી। અને ખુલ્લી ચેલેન્જ આપું છું, જો એને હજી એનાથી સંતોષ ન વળતો હોય, બીજી ટ્વીટ કરવાની ઈચ્છા હોય તો એના કરતાં ખુલ્લી ડિબેટ કરો। આવો તમારી ચેનલ ઉપર ડિબેટ કરીએ। ઈસુદાન ગઢવીએ આટલાથી સંતોષ ન માની ટ્વીટ કરીને લખ્યું, નકલી की बात निकली है तो दूर तक जाएगी। અને અબ્દુલ સત્તારના ભાજપ સાંસદ અને પોલીસ અધિકારી સાથેના ફોટા તેમણે શેર કર્યા। જે બાદ ટ્વીટ વોરની સાથે નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો। એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે, જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે। પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે। તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે। એટલે ભાજપનો જ સભ્ય છે કે શું?
બહુ ખોટી બાબત છે. તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે. નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના. સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે. જોકે હાલ આમ આદમી પાર્ટી બેકફૂટ પર જોવા મળી રહી છે, કારણ કે પોલીસ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે અબ્દુલ સત્તાર ચોરીના નાણાંનો પાર્ટી ફંડ તરીકે ઉપયોગ કરતો હતો અને મની ટ્રેલની તપાસ કરતા પાર્ટીના બીજા કેટલાક નેતાઓને પણ પોલીસનું તેડું આવી શકે છે. પરંતુ આમ આદમી પાર્ટીના સદસ્યો કહી રહ્યા છે કે અબ્દુલ સત્તાર લૂંટારો હતો જેની અમને જાણ નહોતી. પોલીસે અબ્દુલ સત્તારની કુંડળી ખોલતા તેનો ભૂતકાળ પણ દાગી હોવાનું ખુલ્યું છે. અબ્દુલ સત્તાર માંજોટી જે છે એમની એક જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. આમ હાલ રાજ્યમાં નકલી ઈડી પર અસલી પોલિટિક્સ શરૂ થયું છે, જેમાં વાર પલટવાર અને આરોપ પ્રત્યારોપે મામલાને વધુ ગરમાવ્યો છે. પરંતુ અબ્દુલ સત્તારનું સત્ય શું છે તે તો પોલીસની તપાસમાં જ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.